અક્ષરધામમાં ભગવાનનો એકાંતિક ભક્ત ભગવાનની સેવાને રૂઢી રીતે પામે એના માટેના સાધનોની વાતો થાય છે. એમાં આપણે મુખ્ય સાધન 16 સાધનમાં સંત સમાગમ સાંભળ્યું અને બાકીના 15 સંત સમાગમ દ્વારા સિદ્ધ કરવાના છે. એમાં સ્વધર્મની વાત આપણે સાંભળી, પછી આને શ્રદ્ધાની વાત સાંભળી આપણે પૂર્વે, પછી સ્વધર્મની વાત સાંભળી, પછી વૈરાગ્ય રૂપી શણગારની વાત સાંભળી અને હવે આવે છે સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. મહાભારતમાં વાત આવે છે કે પાંડવ કુમારો અને કૌરવ કુમારો એ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખતા હતા અને એક વખતે દ્રોણાચાર્ય પછી એક પરીક્ષા ગોઠવી કે આ લોકો કેવું ભણ્યા છે. એમણે એક ઝાડ ઉપર છે ને એક બનાવટી પક્ષી મૂક્યું અને પછી રાજકુમારોને કહ્યું કે આનું માથું વિંધવાનું છે આ પંખીનું, અને એ પ્રમાણે એ વિંધવા માટેની એક પીઠિકા હતી, આવું સ્ટેજ, એની ઉપર ચડવાનું અને એ પંખીનું માથું વિંધવાનું. અને પછી જે ચડે એને ગુરુજી પૂછે કે તને શું દેખાય છે? તો ભીમ જેવાને પૂછે તો ભીમ સામેથી પૂછે શું નથી દેખાતું એવું કોને? બધું જ દેખાય છે. હેઠો ઉતરી જાય તારું કામ નહીં. એવી રીતે આવા પ્રશ્નોની અંદર બધા આવી રીતે ફેલી જતા હતા. બધાને બધું દેખાતું હતું. કોઈને ઝાડ દેખાતું હતું, કોઈને પંખી દેખાતું હતું, કોઈને ગુરુજી દેખાતા હતા, બધું ઘણું દેખાતું હતું. એટલે કોઈ એમાં પાસ થતા નહોતા. કોઈ કે અમને ઝાડ અને પંખી બે દેખાય છે તો પણ નપાસ કરતા. પછી અર્જુનનો વારો આવ્યો અને અર્જુનને આવ્યો વારો અને પછી એને કહ્યું કે તને શું દેખાય છે? કે મને પંખીના માથા સિવાય બીજું કશું દેખાતું નથી. હજી બરોબર વૃત્તિ સંકેલ અને ખરેખર માથું એટલું દેખાય છે ને કે ના, હવે તો ફક્ત માથા સિવાય બીજું કંઈ દેખાતું નથી. તો બસ હવે ચલાવ બાણ, અને એને માથું વીંધી નાખ્યું. બધું બનાવટી પંખી હતું. પણ આ અક્ષરધામનું નિશાન લેવું હોય ને તો સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ, સંયમ બહુ જરૂરી છે. જેણે આંખનો સંયમ કર્યો અર્જુને, આંખને બરાબર કોન્સન્ટ્રેટ કહે છે ને, એ નિશાન ઉપર એકાગ્ર કરી દીધી તો નિશાન લેવાઈ ગયું. એટલે આપણે જોઈએ છીએ કે આપણે પણ અક્ષરધામ રૂપી નિશાન લેવાનું છે. અને આપણી જે 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. આપણે જોઈએ કે શ્રોત, ચક્ષુ, રસના, ગ્રાણ, પાદપાયુ ઉપસ્થ, આ સંસ્કૃતમાં નામ છે. એટલે કાન છે, નાક છે, આંખ છે, જીભ છે એટલે જીભ, હાથ છે, પગ છે, મળમૂત્ર વિસર્જન કરવાની 2 ઇન્દ્રિયો છે, જીભના 2 ફંક્શન છે, બોલે પણ છે અને સ્વાદ પણ લે છે. એટલે આ પ્રકારે 10 ઇન્દ્રિયો આપણી છે. એ 10 ઇન્દ્રિયોને આ સંયમિત કરવાની વાત આવે છે. આપણે અમને ખ્યાલ છે કે અમેરિકામાંથી એસ્ટ્રોનોટ ત્યાં જતા હતા ચંદ્ર ઉપર. અહીં નીચે ઘણી બધી પ્રેક્ટિસ એ બધાને કરાવેલી અને પછી આ પ્રમાણે એ બધાને ખૂબ પૂરેપૂરું અહીં ટ્રેનિંગ આપતા હતા. અને એ વખતે એમને જો કહેલું કે તમને ત્યાં ચટાકેદાર જમવા નહીં મળે, ટેબ્લેટ જ લઈ જવાની અને તમને પોષણ પૂરું મળી જશે. તમારા શરીરને તમે પાછા આવો ત્યાં સુધીનું પોષણ પૂરેપૂરું મળશે, મરી નહીં જાઓ. પણ ટેબ્લેટથી ચલાવવાનું, એમાં બધું જ પ્રકારના પોષણ તત્વો મૂકવામાં આવેલા છે. તો એને એ પણ ચલાવી લેવું પડે. પછી એને ત્યાં જવાનું હોય એટલે બધી પ્રકારના સંયમની પણ બહુ જરૂર પડે, જેની આપણે આગળ ઉપર વાત કરીશું. હવે આપણે છે ને ગીતામાં આ વાત સમજાવેલી છે કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરવી. કે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે આપણે સર્વ ઇન્દ્રિયોને સંયમમાં રાખી આપણે ભગવત પરાયણ રહીએ તો આપણી પ્રજ્ઞા પ્રતિષ્ઠિત, એટલે કે સ્થિત પ્રજ્ઞા કહેવાય. સ્થિત પ્રજ્ઞા એટલે બહુ અઘરું છે. તાની સર્વાણી સંયમ્ય, બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખીએ
તેમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ જાય. આપણે એમ કહે છે ને કે બિલોરી કાચ બરાબર કોન્સન્ટ્રેટ કરીને રૂ પર મૂકીએ, સૂર્યના કિરણો અંદર કોન્સન્ટ્રેટ કરીને તો આગ લાગે છે. ઘણા છોકરાઓ પ્રયોગ કરતા હોય છે. એવી રીતે આમ ચાલીએ તો કે માથામાં આગ સૂર્યના કિરણોથી લાગતી નથી, પણ એ કિરણો જ્યારે ઘનીભૂત કરવામાં આવે, એકત્રિત કરવામાં આવે કાચની અંદર, એવી તો એમાંથી આ આગ દાહક શક્તિ ઉત્પન્ન થાય. એમાં આપણે ઇન્દ્રિયોને જો આપણે આ બરાબર વ્યવસ્થિત રીતે સંયમિત કરીએ તો એમાંથી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પણ આવું વગર એમને એમ ચાલે છે. ઉમરેઠના જે ગંગાદત્ત હતા એ સમાગમ કરવા માટે ગયા ત્યાં ગઢડે શ્રીજી મહારાજનું સાક્ષાત, પરંતુ દાળમાં નાખવાની આંબલી ભેગી લઈને ગયેલા, કારણ કે એમને જે ઉમરેઠીની આંબલી હતી ને એ જ બરાબર પસંદ હતી. અને મહારાજનો સમાગમ કર્યો, લગભગ મહિના જેવું થયું અને આંબલી ખૂટવા માંડી. એટલે એના જે છોકરો હતો ભેગો હરિકૃષ્ણ નાનો, એને એવું કહ્યું, હરિકૃષ્ણ હવે આપણે જઈએ, આંબલી ખૂટે છે. હરિકૃષ્ણ મજા પડી ગયેલી, કંઈક મળવાનું નહીં કરવાનું ને આનંદ મરમત. એટલે કે બાપા રહી જઈએ તો ના રહેવાય. પછી મહારાજ પાસે ગયા અને મહારાજને કહ્યું, મહારાજ રજા આપો, અમે જઈએ. પણ કેમ, તમે તો નિવૃત્ત છો, શું તમારે જઈ? કે ના ના, હવે અમારે મહેમાન થતાં શીખવું જોઈએ ને, આ દાદાના ઘેર અમે મહિનો રહીએ એમ એ શોભે નહીં, બહુ થઈ ગયું, હવે જઈએ અમે. એટલે આવી વાત કરતા હતા ત્યાં પેલા છોકરાથી રહેવાયું નહીં કે મહારાજ મહારાજ, આ તો બાપુજી છે ને આ બીજી વાત કરે છે, પણ અમારી આંબલી ખૂટી ગઈ છે એટલે જઈએ છીએ. એમ છે મહારાજ કે દાદાને બોલાવ્યા કે આમના ઉતારામાં મણ આંબલી નાખી આવો. એ કે આ કાઠિયાવાડની આંબલીમાં હું બરકત આવશે. એટલે કે ના ના મહારાજ જઈએ જઈએ, અને ગયા જ ગયા. એટલે સ્વામીની વાતમાં લખ્યું ને કે પછી આંબલી સારનો સમાગમ થયો. એટલે આ પરિસ્થિતિ બધી બનાય છે. કેરિયા ગામ છે આપણે સારંગપુર તરફ, કેરિયા નંબર 1 અને કેરિયા નંબર 2 એમ કહેવાય. બધું નિંગાળાની બાજુમાં છે કેરિયા નંબર 1. હવે એ કેરિયા ગામની અંદર ભગુ પટેલ સરપંચ આગળ મોટા મુખ્ય હતા, અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધારેલા. અને ભગુ પટેલને કહ્યું કે હાલો અમારી ભેળા સમાગમ કરવા. કે મહારાજ મને ફાવશે નહીં. કે કેમ? એમ કે મારે રોજ ગરમ પાણીથી નાહવા જોઈએ, ઉનાળામાં પણ મને તો ગરમ જોઈએ. એટલે એ વખતે મારા સ્વામી ભેગા પાર્ષદો હતા, અમે કહ્યું કે અમે કરી આપીશું એક આમાં ગરમ પાણી ઉનાળામાં. કે હવે પટેલ શું વાંધો છે, ગરમ પાણીને દુઃખ થઈ જશે. એટલે કે મારા જવાબ દો ને, પણ મારે છે ને બપોરે જમવામાં ગરમ ગરમ રોટલી જોઈએ. તો સ્વામીની સેવામાં બાળમુકુંદ સ્વામી હતા, તો હું ગરમ ગરમ રોટલી પટેલને ખરેખર જમાડી દઈશ, એમાં શું વાંધો છે. હવે કહો પટેલ હવે તો હાલો. તો પણ પછી પટેલ કે મહારાજ રવા દો ને, બહુ નહીં ફાવે. અને પછી તો સ્વામી ચાલ્યા ગયા. અને પછી બન્યું એવું કે એમના ઘેર એમણે ચાકર હતો, નોકર હોય ને, ચોરી કરી આવેલો. અને ઘણી વખતે નોકરો પણ ઘરમાં જ રહેતા હોય છે ને, એટલે ઘરમાં ચોરીનો માલ એમણે રાખેલો. અને બધા પગેરું કરતાં કરતાં પગ્યું આવ્યા અને ચોરીનો માલ ભગુ પટેલના ઘરમાંથી મળ્યો. ચોર તો પકડાયો છે, પણ ભગુ પટેલના ઘરમાં મળ્યો એટલે એમ તો ભગુ પટેલ પણ આમાં ભળેલા હોવા જોઈએ. એટલે એમને પણ ભેગા પકડ્યા અને પછી અમદાવાદની જેલમાં નાખ્યા. અને સાથી પણ જેલમાં ગયો એમ. અને પછી છૂટાકારો થયો, કારણ કે એમનો કોઈ પેલો નહોતો, ચોર તો પેલો જ હતો. પુરવાર થયું ને, પણ આમને જેલ તો ખાવી પડે ને 15 દાડા એવું કંઈ. અને પછી એ વખત સ્વામી અમદાવાદ જ હતા. એટલે કે ચાલો સ્વામી પાસે જઈએ, અને પગે લાગ્યા. સ્વામી કહું પટેલ અહીં ક્યાંથી? પછી એમણે બી વાત કરી કે સ્વામી આવું થયું. સ્વામી કે તમારે ગરમ પાણીનું કેમ રહ્યું? આજે જેલમાં શ્રમ ગરમ પાણી આવું, શિયાળો તો આવો, જેલમાં શ્રમ ગરમ પાણી, બાપા મરી ગયા. અને કે પછી ગરમ રોટલી, અરે બાપા બધા સિમેન્ટવાળી બધી રોટલીઓ આવતી હતી, મરી ગયા. અમે તો હેરાન થઈ ગયા. ત્યારે પછી આ પરિસ્થિતિ થઈ ગઈ. ત્યારે આપણે જોઈએ છે કે આવું બધું બની જાય. આ ભગુ પટેલ છે ને, હવે એમણે સ્વામીની વાતોથી બહુ ખુશ થઈ ગયા. તો આની સાથેની સબ વાત નથી, બાજુની વાત છે, પણ કહી દઉં. બહુ રાજી થઈ ગયેલા એવું કે સ્વામી તમે અહીં જ રહો અને તમને રામ રોટી બાંધી દો, રોજ જમવાનું તમને મળી જશે અને કથા વાર્તા કરો, બધાને સુખ આપો. સ્વામી કે મારે તો બધા ફરવાનું હોય એટલે મને ફાવે નહીં. અને એ વખતે અને કે આ સાધુર છે ને, અમે કે રામ રોટીમાં બંધાઈ એવા નથી, એક સ્થાનમાં બંધાઈ એવા નથી. અમે તો સોનાના સિંહાસનમાં 32 પ્રકારના ભોજન જમે એવા સાધુ છે.
પણ અત્યારે અમે આવી રીતે સાધુ સ્વભાવમાં છીએ, રાવ રહીએ છીએ. આ વાત તો પતી ગઈ. અને આ ભોગુ પટેલ 92 વર્ષની ઉંમરના થયા, લગભગ એનાથી વધારે. અને એ વખતે શાસ્ત્રી મહારાજે મંદિર બાંધ્યું સારંગપુરમાં ઈસવીસન 1916ની અંદર, અને આમ વિક્રમ સંવત 1972ની અંદર. એ વખત ભોગુ પટેલ જીવતા હતા અને એમના ગાડામાં નાખી અને પછી લઈ આવેલા અને જોયું આ તો સોનાના સિંહાસનમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીતાની મૂર્તિ અંદર અને જમે છે. એ નજરે નજર વાત કરતા કે મને સ્વામીએ કહેલું એ સાચું પડ્યું. આ તો બાજુની વાત છે, પણ મૂળ વાત આપણી એ હતી કે જો એમની ઇન્દ્રિયોનો સંયમ નહોતો તો મહારાજનો સમાગમ હોવો પડ્યો. એટલે દ્રોણાચાર્યે જેમ અર્જુનને વૃત્તિ સંકેલવાની યુક્તિ બતાવી, એ હવે કોણે બતાવી? દ્રોણાચાર્યે બતાવ્યું કે વૃત્તિને કેવી રીતે સંકેલવી એ બતાવનાર સંત છે, ગુરુ છે, ગુરુ. તો આપણે પણ આપણે ઇન્દ્રિયોને સંયમિત કરવી હોય તો મહંત પાર્લરમાં પાછું જવું પડે. એનું એ જ આવ્યું. એ આપણને શીખવાડે કે આવી રીતે ઇન્દ્રિયોને આપણે કાબૂમાં રાખવી. મનગમતા પદાર્થોમાં લોભાવવું નહીં. ખાવાના હોય, જોવાના હોય, પીવાના હોય, ઘણા બધા હોય. તો આપણને એ યુક્તિ બતાવે. હવેનો આવે છે એક શણગાર, એ છે અહિંસા. અહિંસા શાસ્ત્રોની અંદર એમ કહેલું છે અહિંસા પરમો ધર્મ. વળી આમ પણ કહેલું છે કે અહિંસા પ્રથમો ધર્મ. મનુષ્યનો પહેલો ધર્મ છે અહિંસા. એ પશુઓથી એને જુદો પાડે છે. આપણે પશુ નથી, આપણે મનુષ્ય છીએ, એટલે કોઈને મારીને ખાવાનું હોય નહીં. અહિંસા એટલે આ પ્રમાણે મનુષ્યના સાધારણ ધર્મો શિક્ષાપત્રીમાં અત્યાર સુધી આપણે શિક્ષાપત્રી વાંચતા હતા, હજી પણ 5 શ્લોક તો વાંચીએ જ છીએ. તો એની અંદર 11મા શ્લોકથી 121મા શ્લોક સુધી મનુષ્યના સાધારણ ધર્મો લખેલા છે. અને આગળના 1 થી 10 તો પ્રસ્તાવના જેવું છે. 11મો શ્લોક ધડ કેવો શરૂ થાય છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યા તમામ કહી સૂક્ષ્મ યુકા મત ગુણાદેરપી બુદ્ધ્યા કદાચન. મહારાજે આશ્રિતોએ કોઈ પણ પ્રકારની હિંસા કરવાની નહીં, કોઈ પણ પ્રાણીની હિંસા કરવાની નહીં હોય, બહુ સૂક્ષ્મ હોય તો પણ નહીં. અને લીખ જેવા જીવને પણ મારવાની. જેમાં આપણે 2 નખ વચ્ચે જીવને લીખના ફટ કરી નાખીએ છીએ ને, અને જેમ માંગણને જળ સમાધિ આપી દેતા હોય છે ઘણા. તો આ પ્રમાણે કહે છે કે સૂક્ષ્મ જીવને પણ મારવાની. કારણ કે મન સ્વામી ઘણી વખત વાત કરતા કે જે માખી મારે ને એ માણસ પણ મારે, માખી મારે એ માણસ પણ મારે. અહીંયાની હિંસાની વૃત્તિ અંદર શરૂ થઈ જાય છે. અમારે રાધાકૃષ્ણ કેવું કહેતા આપણા રાષ્ટ્રપતિ, એ તો એમ બોલતા હતા કે આપણે જરા બગીચામાં બેઠા હોય ને તો ઘાસ તોડતા હોય, બગીચામાં બેઠા હોય ને હવે છોકરાએ તોડતા ને આપણે તોડતા હોય. તો એમ કહેતા કે આ ઘાસ તોડે છે ને, ઘાસમાં પણ જીવ છે. તો આઈ એમ સીઈંગ જીનેસિસ ઓફ વર્લ્ડ વોર. આ પ્રક્રિયામાં આઈ એમ સીઈંગ ધ જીનેસિસ ઓફ વર્લ્ડ વોર, કે આમાંથી પાછી વર્લ્ડ વોર વધી શકે. આ તમે આ જીવના આમ કરો છો ને, તો આવી સૂક્ષ્મ હિંસાની પણ વાતો આ બધી બતાવવામાં આવેલી છે. એટલે એ પ્રમાણે અહિંસા છે ને એ પરમો ધર્મ છે, એટલે પ્રથમ ધર્મ છે. હવે જે હિંસા કેમ થાય છે એના કારણો શ્રીજી મહારાજે બતાવ્યા છે કે સ્ત્રી ધન અને સામ્રાજ્યની પ્રાપ્તિ માટે હિંસા થાય છે. સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્ય વિવાહ ક્વચિત, શિક્ષાપત્રી. તો સામ્રાજ્યની પ્રાપ્તિ માટે પણ હિંસા થાય છે. એક ચાર્લ્સ ડાર્વિનનું એક સૂત્ર છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, કે બળીઓ હોય બચે, બળીઓ હોય બચે. એમાંથી આજે વર્લ્ડ વોર થઈ. પૂર્વે પણ રામના અને બીજા બધા ઘણા બધા યુદ્ધો થતા હતા પૂર્વે મહાભારતના. આ જ હતા કે બળીઓ હોય બચે, જેની પાસે શક્તિ હોય એ બચે, બાકી બીજાને તો મરવાનું જ હોય. એટલે આ ભાવનાથી નરસંહાર આજે પણ ચાલુ છે, આજે પણ ચાલુ છે. આ વર્લ્ડ વોર એમાંથી જ થાય છે ને. આજે વિશ્વના જે 5 દેશો પોતાને મહાસત્તા કહે છે, એટલે આ પ્રકારે એનું કારણ આ છે, મારવાનું શીખ્યા છે બધા. એ મારવાનું શીખે છે ને એટલે એને મહાસત્તા કહેવામાં આવે છે. 1988ની અમે 28મી એપ્રિલ ના દિવસે ઇંગ્લેન્ડમાં હતા અને ત્યાંની પાર્લામેન્ટમાં સ્વામીનું સ્વાગત હતું. એ પહેલી વહેલું કોઈ હિન્દુ ધર્મગુરુનું સ્વાગત ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે કર્યું હોય તો પહેલો પ્રસંગ હતો. અને એ વખતે પાર્લામેન્ટમાં સ્વામી ગયા અને એ વખત બધા એમપીને બધા જ હતા, મિનિસ્ટરો બધા હતા, લોર્ડ બર્સન, પોલ બોટેંગ વગેરે. હવે એમાં એક એમપી હતા, પછી લોર્ડ થયા છે અત્યારે,
અને એનું નામ હતું પોલ બોટેંગ. એ પોલ બોટેંગે બહુ સરસ વાત કરી. એ હાઉસ ઓફ કોમન્સમાં સ્વામીને બેસાડેલા અને એ વખતે એણે વાત કરી કે સ્વામી તમને ખબર છે મેં મહાસત્તા કેમ કહેવાઈએ છીએ? મહાસત્તા અહીં બહુ મોટો દેશ છે, બધાને ખાવા પીવાનું, રોટી મકાન કપડાં આપે. ના ના, એવું તો બધું ઠીક છે, પણ અમને લોકોને સારી રીતે મારતા આવડે છે. અહીં અમારી પાસે બોમ્બ છે, અમારી પાસે અણુશક્તિ છે, હાઇડ્રોજન ન્યુટ્રોન બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ, બધા બોમ્બ છે અમારી પાસે. એટલે અમને સારી રીતે લોકોને મારતા આવડે છે ને, એટલે અમે મહાસત્તા કહેવાઈએ છીએ. પણ માણસનું લક્ષણ કરતાં એમણે વાત કરી કે ટાગોરની વાર્તા કરી. એક વખતે એક પાણીમાં એક વીંછી ડૂબતો હતો. એક મહાત્માએ બહાર કાઢ્યો તો તરત ડંખ માર્યો, એટલે પડી ગયો હાથમાંથી. ફરીથી કાઢ્યો તો ફરી ડંખ માર્યો. બીજા ભાઈએ કોઈ ભાઈ છોડને તને ડંખ માર કરે છે, તો કામ એને માર કાઢવા પ્રયત્ન કરે છે. આ ડૂબે એ કહે છો હું માણસ છું. એટલે કે હું એ માણસ છું. કે માણસનો શું અર્થ? કે બીજાને બચાવે ને એનું નામ માણસ. ભલે મને ડંખ મારે છે, તો મારે એને બચાવવો છે. તો સ્વામી અમે તો લોકોને મારીએ છીએ, બચાવતા નથી. એટલે માણસની વ્યાખ્યામાંથી નીકળી ગયા છે. બચાવે એનું નામ શું કહેવાય? માણસ. જેમાં આપણા ઋગ્વેદની અંદર કહ્યું છે કે પુમાન પુમાન સંપરિપાત વિશ્વતઃ. એક મનુષ્ય બીજા મનુષ્યની રક્ષા કરે, આ ઋગ્વેદમાં કહેલું છે. તો અહીં તો બધું મારવાનું થયું. એટલે સ્વામી અમે માણસની વ્યાખ્યામાંથી નીકળી ગયા છીએ. એટલે અમે તમને અહીં બોલાવ્યા છે, તમને માણસ બનાવો. શું કે પાર્લામેન્ટની અંદર આવી વાત કરી. બીજા એક હતા MP, એણે વાત કરી કે સ્વામી આજે વિનાશના પંથે ચાલી રહેલી છે દુનિયા, જઈ રહેલી છે દુનિયા. હવે એમાંથી બચવાનો ઉપાય કયું છે કે શાંતિ. એટલે વિનાશના પંથે જે જઈ રહેલી દુનિયાને ઉગાડવા માટે આપની ઉપસ્થિતિ, આપ શાંતિદૂત છો, આ પાર્લામેન્ટ હાઉસમાં અતિ આવશ્યક છે. આપણને ખ્યાલ આવે કે અહિંસાનો કેટલો મહિમા આ પાર્લામેન્ટવાળા પર થોડું સમજાતો છે, ખબર કરતા હોય તો જે હોય, પણ એને સમજણ તો પડે. ભગવાન સ્વામિનારાયણ વખતે એક નવી પ્રકારની હિંસા થતી હતી, અને એ હતી યજ્ઞની અંદર હિંસા. હવે યજ્ઞની અંદર હિંસા એવી રીતે શરૂ થયેલી કે પહેલાં તો મનુષ્યો બધા જંગલી હતા, તદ્દન પશુથી પણ બદતર હતા. બધા આદિવાસી, જેને આદિ મનુષ્યો, કોઈ એને સંસ્કાર જેવું જ નહોતું. એ વખતે પેલું કાંઈ હતું નહીં, કે ખેતીવાડી નહોતી, એટલે પછી બધી કંઈ કપડાનું ખબર નથી, નાગા પૂગા જ રહેતા, દાડા બધા હતા. પછી કંઈ આના નખ વધી ગયેલા હોય, એને ખબર નહીં કે આપણે કોણ છીએ. પણ આ દરેકમાં બે ઇન્સ્ટિંક્ટ હોય, ભાવનાઓ. એક સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ, મનુષ્ય મળ્યો છે એટલે બચવું તો છે ને, મને બચવા માટે ખાવાનું જોઈએ. બચવા માટે શું જોઈએ? જીવવા માટે જીવવું છે. સર્વાઈવલ એટલે જીવવું, અને જીવવા માટે શું જોઈએ? ખાવાનું. તો ખાવાનું તો હતું નહીં, વખત દાળ શાક તો હતા જ નહીં. તો શું કરે? હન્ટિંગ ઇન્સ્ટિંક્ટ, બીજું શું આવે? એને મારવાની વૃત્તિ થાય. એટલે પછી બધા પશુઓને મારીને ખાય. પશુ ના મળે તો હગાવાલાને ખાઈ જાય, બધા માણસોને ખાઈ જાય. એટલે જેને કહે છે ને કેનિબાલ્સ કહેવાય અંગ્રેજીમાં, એ બધા માનવભક્ષી મનુષ્ય વખતે હતા. આવી પરિસ્થિતિ, બધાને મારીને ખાતા. પછી એ વખતે ઋષિ સંસ્કૃતિનો ઉદય થયો. ઋષિઓ આપણા એણે આ તો માણસમાંથી બધા જઈએ છીએ આપણે, માટે એમ કરો તમને હવે ખાવા તો જોઈએ છે ને, તો આપણે યજ્ઞ કરો. અને યજ્ઞની અંદર જે તમારે પશુઓને હોમીને ખાવું. અને એ વખતે એ લોકોએ ખેતીવાડી વિકસાવી. શું થાય? સાથે સાથે ખેતીવાડી વિકસાવી. વરસાદ તો વરસતો હતો, જીવન ફળદ્રુપ હતી, પણ આવડતું નહોતું. એટલે ભગવાને બધા બીજો આપ્યા છે, અને એમાંથી ખેતીવાડી વિકાસ પામવા માંડી. અને કહ્યું કે હવે તમે આ બીજું બધું ખાવાનું બંધ કરો, આ બધું જમો, અને બહુ ઇન્સાનો બહુ હોય તો યજ્ઞમાં થાય. યજ્ઞને અંદર જે હોય એનો પ્રસાદ તમારે લેવો. યજ્ઞમાં પાડો હોય કે બકરો હોય, મુર્ગા હોય, એને કાપે અને શું કરે? એનું માથું અંદર નાખી દે યજ્ઞમાં, અને બાકીનો શેષ ભાગ છે ને એ પછી ખવડાવે. પહેલાં તો માણસનો પણ યજ્ઞ કરતા હતા. માણસ નરબલી ખવડાવી, માણસનો ઉમતા હતા. અને પછી એ પણ બધું બંધ થયું. એની જગ્યાએ નાળિયેર આવ્યું. ઋષિમુનિએ શું કર્યું? નાળિયેર. તેનું કે નાળિયેર પહેલાં તો માણસ, પછી તો ના, પછી મનુષ્ય જગ્યાએ કોળું આવ્યું. કોળાને કાપે, કોળું. એ પછી કોઈ દલિત પેલો હોય ને દૈવી પૂજક, એ કાપે. પાછું તલવાર લઈને આવે, અમે જોયું નજર, એ કોળાને કાપી નાખે અને આ રીતે કરે. અને એ પ્રકારે ચાલવા માંડ્યું. અને પછી દરબલી બંધની જગ્યાએ નાળિયેર આવ્યું. નાળિયેરને પછી આગળ પૂછોડું, એના પછી જરા પેલું કરે અગ્નિમાં, થોડું પેલું કરી અને પછી એને આમ ફોડે, અને પછી એક ભાગ અગ્નિમાં નાખે
જેના વિશે આપણે જોઈશું. અને શેષ રહે ને એ બધા જમે. એ મનુષ્ય ઓફિસ છે અને માથું પાણી પેલા નાખીને બાકીનો ભાગ ધારક જમાડે, પણ સબસ્ટિટ્યુટ એટલે બદલાવ્યું તો ખરું કંઈ. એટલે આવું બધું થયું, છતાં પણ હિંસા બંધ થતી નહોતી. આટલું બધું થયું છતાં પણ હિંસા બંધ થતી નથી. આજે પણ નેપાળની અંદર, આજે નેપાળમાં જ્યાંથી હમણાં સંતો આવ્યા છે, હમણાં આપણા આફ્રિકાના, હવે ત્યાં નેપાળમાં આજની તારીખે પણ આપણે જોઈએ કે શું કહેવાય, દશેરાના દિવસે 144 પાડા, 144 બકરા, 144 મુર્ગા આજે પણ કપાય. રોજ કપાય તો જુદા. આજે કલકત્તાની અંદર કાલી માતામાં અમે નજરે જોયેલું, એમાં એક બકરું રોજ એ લોકો કાપે. સરકાર તરફથી એક તો કપાય છે, કોઈનું ના હોય તો પણ હોય છે. એવી રીતે ત્યાં આગળ પેલી દેવી છે ને, કામાક્ષી દેવી, ત્યાં પણ એની ફિલ્મ પણ છે. એમાં પણ બકરાનું હોમ આજની તારીખે પણ ચાલે છે. ત્યારે એવા સમયમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને એમણે કહ્યું કે ભાઈ આ હિંસા બરોબર નથી. એટલા માટે શ્રી હરિએ અજ્ઞાન નિમિત્તે કરાતે હિંસાનો વિરોધ કર્યો. અને એ વખતે વામપંથીઓ અને શક્તિપંથીઓને બહુ ગમ્યું નહીં, એટલે એમના મારી નાખવાના પ્રયત્નો ટાળા નીચે પહેલાં સુબાએ કરેલા એ વામપંથી હતો. એટલે બીજી પ્રયોગો પણ થતા અને બહુ મહા મુશ્કેલીઓ થતી આ બધી. ત્યારે પછી શ્રીજી મહારાજે કહ્યું હવે આપણે જ યજ્ઞ કરીને દાખલો બેહાડો. એટલે એમણે જતલપુરથી યજ્ઞો શરૂ કર્યા, દબાણમાં કર્યા બધા. એમાં વગર યજ્ઞમાં હિંસા કર્યા વગર પણ યજ્ઞ સફળ થયેલો એ જોઈને બધા બળી મળ્યા. ચાલો આને તો બકુળ ભૂમિની કંઈ નહીં, આ તે નહીં. અને મહારાજે જે બધા મોં પાડનારા બ્રાહ્મણો જ જમાડ્યા, લગભગ 1.5 લાખના. મારા બૂમ ના પણ મોઢામાં લાડુ વેલવું બોલે. એટલે એ પ્રમાણે બધાને જમાડ્યા. પણ તો એવા ને એવા જ રહ્યા. એવા યજ્ઞની અંદર વિઘ્નો કરવાના પ્રયત્ન કરતા હતા. તો આવી રીતે મહારાજે યજ્ઞો બંધ ન કર્યા, પણ સંસ્કાર્યા. આપણે જોયું કે જ્યારે આપણા વૈદિક સમયમાં યજ્ઞોમાં હિંસા થતી હતી, એમાંથી 2 ધર્મો જુદા પડ્યા, એક જૈન અને બૌદ્ધ ધર્મ. એ લોકો કહ્યું કે આ હિંસા ખોટી છે, યજ્ઞોમાં હિંસા થાય છે, નિર્દોષ પશુઓને મારે છે, એ ખોટું છે. એટલે આ બરાબર. હવે એટલું કર્યું તો વાંધો નહીં, પણ ના કરતાં ગળું કરે એમ કરવાનું બને. એના લીધે આખો હિન્દુ ધર્મ જ ખોટો છે. શું કર્યું એમણે? નવો ધર્મ કરી નાખ્યો. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, નવા ધર્મો કરી નાખ્યા. મહારાજે એવું ના કર્યું. મહારાજે શું કર્યું? જ્યાં જ્યાં ભૂલો થતી હતી એ સુધારવાનું કર્યું. શું કર્યું? આખું નવું ઊભું ના કરી નાખ્યું. હિન્દુ ધર્મથી નવો કંઈ સ્વામિનારાયણ ધર્મ નથી, પણ હિન્દુ ધર્મની અંદર જે કંઈ બગડેલું હતું એ બધું સુધાર્યું. એટલા માટે કહેવાય છે ને કે જેમ ઈસુ ખ્રિસ્ત માટે કહેવાય છે, આઈ કમ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ ફૂલફિલ. એટલે પહેલાંના સમયમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ ચાલતા હતા, યહૂદી ધર્મોને આજે પણ ચાલે છે. અને એમાંથી પછી ઈસુ ખ્રિસ્તે ન્યૂ ટેસ્ટામેન્ટ લાવ્યા. ન્યૂ ટેસ્ટામેન્ટ જે આજે 1 તારીખ છે, શું કહેવાય, ઈસુ ખ્રિસ્તની 2000 વર્ષ પૂર્વેની વાત છે, 2026ની આ ચાલે છે. એ બધી રાતો બધા ધમાલ ચાલતી, આખી રાત ચાલી હશે, બધે દારૂ બારૂ પીધા હશે. હવે આ તો ધર્મ ખ્રિસ્તીનો છે, તો પણ બધા હિન્દુઓ પણ ધમધમાયા છે. કહે છે ને કે બેગાના કી શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવું. આપણે કંઈ લેવા દેવા કંઈ નહીં, કોઈ બધા એમાં નાચે. એક અબ્દુલ્લો છે ને કે જાનજતીમાં નાચવા મળે, અને પૂછેલા કોનું છે? જેનું હોય એનું આપણે નાચે જ, આપણે નાચે. એમાં આજે આપણા બેગાના કી શાદીમાં બધા ઘણા અબ્દુલ્લાઓ કાલે નાચ્યા. પણ કહેવાનો અર્થ એ છે હિન્દુઓ પણ. તો એ વખતે આ પ્રમાણે ઈસુ ખ્રિસ્તના સમયમાં તેમણે આ એક નવો ટેસ્ટામેન્ટ આપ્યો, જેને કહે છે ન્યૂ ટેસ્ટામેન્ટ, નવું કર્યું. જ્યાં શ્રીજી મહારાજે શું કહ્યું? આઈ કમ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનાઇઝ. હું હિન્દુ ધર્મથી કોઈ નવો ધર્મ સ્થાપવા માટે આવ્યો નથી, પણ હિન્દુ ધર્મની ફૂલવાડેની ભાંગેલી પાળોને સમારવા માટે હું આવ્યો છું. યજ્ઞોમાં હિંસા થતી હતી, એટલે કંઈ આપણે નવો ધર્મ કરવાની જરૂર નથી, જૈન અને બૌદ્ધની જેમ. પણ યજ્ઞ હિંસા બંધ કરો. તલ અને જમ હોમાં જલબાજુ. પછી બીજું હતું કે બધી સ્ત્રીઓને બધી પાડી નાખતા હતા, તો એની જગ્યાએ એમણે સાંખ્યોગી ભાઈઓ બનાવી. પછી એ વખતે દોરા ધાગાને બધું આદરિયાની ધમાલ હતી, એની જગ્યાએ શરણાગતિની કંઠી આપી દીધી. એ વખતે બધા ભાવો કચેરી બંગેરી હતા, એની જગ્યાએ ચંચન કામીના ત્યાગી ગયા. જ્યારે વલ્લભાચાર્યના મતમાં તો ત્યાગી છે જ નહીં પુષ્ટિ માર્ગમાં. મહારાજ કે ત્યાગી વગર ચાલશે નહીં, પણ સુધારો. એટલે બધા સુધારાઓ કર્યા. એટલે શ્રીજી મહારાજના સંપ્રદાયને સુધારાવાદી સંપ્રદાય, એટલે હિન્દુ ધર્મથી જુદું કર્યું નહીં, તો બધું સુધારા બધા એમણે ખૂબ કર્યા.
એટલે આ એક મોટી વાત કરી. હવે માણસના ખોરાક ઉપરથી એની સંસ્કૃતિનો અને એના માણસનો પરિચય થાય છે. જો વાઘ અને સિંહ છે ને હંમેશા શું ખાય ભાઈ? માંસ જ ખાય. તમે ગીરના જંગલનો સિંહ માંદો પડ્યો હોય અથવા કે ડિસેબલ થયો હોય અને તમે લાડુ દાળ ભાત શાકની થાળી મૂકો તો ખાય જ નહીં. મરી જાય તો એ ના ખાય. એને તો આ જ ખાવા જોઈએ ને. તો આ પ્રમાણે તમારા ખોરાક ઉપરથી તમારી સંસ્કૃતિ બદલે. જો માંસ ખાય તો માણસ હંમેશા કેવો બને? પેલો બને, હિંસક બની જાય. જો ગાય અને ભેંસ અને બધા છે, બધા બકરા, એ હંમેશા શું ખાય છે? શાકાહારી. તો ગાય ઘેર આપણે પાળી શકાય ને? કોઈ સિંહ પાડ્યો, વાઘ પાડ્યો, કોઈ આપણે ઘેર નાનાનો સિંહ પાડ્યો, તમે આવજો જોવા માટે, મારવા માટે, કોણ જાય? મરવાનો ધંધો ને. તો એ પ્રમાણે જેવું ખાઓ એ પ્રમાણે સંસ્કૃતિ થાય. એટલા માટે આ પ્રમાણે સમજવાનું છે. કોઈને પણ દુઃખ ન થાય એવું વચન મારું એ પણ હિંસા છે. કોઈને બે શબ્દો ખોટા બોલીએ અને એને દુઃખ થાય એ પણ એક હિંસા મહારાજે કહી. એટલા માટે ભગવાનના ધામમાંથી પડવાની રીત નથી. છતાં સંકાદિક જેવાનું અપમાન કરવાથી આ બધા જય અને વિજય પણ સેવામાંથી પડી ગયા. એટલે આ વાત સમજ 3 જન્મ જે એમને લેવા પડ્યા. એટલે યોગીજી મહારાજ કહે છે, કોઈને વેણ ના મારવું, કોઈનું મન દુખાય તેવું ન કરવું. કોઈને વેણ ન મારવું અને કોઈનું મન દુખાય એવું પણ કરવું નહીં. એટલે આ વાત કરતા. હવે આ એક વાત આવે છે. અહીં સુમતિ મોરારજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન હતા અને વળી જૈન પાછા. હવે એ વખતે એવું થયેલું કે એ ત્યાં આપણે પેલું હતું ને મિલેનિયમ, એ વખતે ત્યાં આવેલા, જ્યાં પ્રમુખ સ્વામી પણ ગયેલા. ઈસુ ખ્રિસ્તના 2000 વર્ષ થતા હતા અને એમાં શાંતિ પરિષદ હતી વિશ્વના બધા ધર્મગુરુઓની. એમાં એ બે આપણા આવેલા. એની વાત અમે સાંભળી તો એમણે મહાવીર સ્વામીને એક વાત કરી કે મહાવીર સ્વામી એક વખત તપ કરતા હતા ઝાડ નીચે, અને ઝાડ ઉપર એક પંખી બેઠેલો, અને પછી એમને સહેજે આમ ઊંચી નજર કરીને એને સામું જોયું ને, પંખી ઉડી ગયું. પંખીના મનમાં કે ઉપર જોયું એટલે મને મારશે હવે, એટલે ભય લાગ્યો ને. એટલે એમણે કહ્યું ભયની ઉપસ્થિતિ એ પણ હિંસા છે. એટલે ભયની અનુપસ્થિતિ એનું નામ અહિંસા. ભય જેને લાગે નહીં, જેને જોઈને, એનું નામ શું કહેવાય? અહિંસા. મુક્તાનંદ એક આપણે શ્રીજીમાના વખતમાં બધા એક ટાઈમે જમતા પાછળનો ગોળ ને એવું બધું, પણ બિચારા નાના નાના સંતો હતા ને, એમને બહુ ભૂખ લાગે. તો એ વખતે રસોડા તરફ મુક્તાનંદ સ્વામી પાણી પીવા જતા હશે તો રસોડામાં નાના નાના સંતો છે ને ટુકડા ખાતા હતા, રોટલાના માંગી લાવેલા ને ટુકડા ખાતા હતા. અને આમ તો નિષેધ હતો કે એક જ જમવાનું. અને મુક્તાનંદ સ્વામીને જોયા ને, હાથમાંથી ટુકડા પડી ગયા. હાય ઓ બાબા, મુક્તાનંદ સ્વામી શું આપણને કહેશે, કરશે, શું કરશે, શિક્ષા કરશે. મુક્તાનંદ સ્વામી એકદમ ગભરી ગયા. અને મુક્તાનંદ સ્વામીને થયું કે સાધુને જનની જેવા કહેવાય. કેવા જનની. બાળક જ્યારે ગભરાય ત્યારે કોના ખોળામાં બેસે? એની મા પાસે જતો ને. બાળક જ્યારે ગભરાય ત્યારે એની માના ખોળામાં બેસી જાય. તો આ લોકો સાધુને જનની જેવા ગયા. તો આ લોકો મને જમ જેવો જોયો છે ને, મારા આવવાથી એમના હાથમાંથી રોટલાના ટુકડા હેઠા પડી ગયા બીકમાં ને બીકમાં. તો હું સાધુ છે નો. એટલે તરત જ એમણે કહ્યું કે સંતો, મને થોડી ભૂખ લાગી છે, લાવો ને એકાદ ટુકડો હોય તો હું એ ખાઉં. એ બધા તો હાશ થઈ ગઈ, બધાને હાશ થઈ ગઈ. એટલે આ ઉપરથી થોડો ખ્યાલ આવે છે કે આ અહિંસા ન થાય. આપણાથી કોઈનું મન દુખાય એ પણ શું કહેવાય? હિંસા. એ પણ સમજવાની. એટલે આ પ્રકારની આ વાત આમાં આવે છે. એટલે આપણે જોઈએ ને કે આ અહિંસા, 2 પ્રકારની હિંસા થાય છે. એક લોકોને મારવાની હિંસા, મેં હમણાં કહ્યું એ પણ આ વર્ડમાં થાય એક. અને બીજી ખાવાની હિંસા, એક રક્ષણની અને બીજી ભક્ષણની. તો બંને પ્રકારની હિંસાથી આપણે બચવું. આજે કેટલો બધો માંસાહાર વધી ગયો છે દુનિયામાં. ચારે બાજુ મુંબઈ છે, કેટલી વાતો કરી, કેટલા કોકડા મળતા હશે આજે, કેટલા ચિકનો મળતા હશે. આજનો પવિત્ર દિવસ કહે ઈસુ ખ્રિસ્તનો, તો પણ કારણ કે એના ધર્મની કે છૂટ હોય. તો તમે જુઓ તો કેટલી બધી હિંસા થાય છે ભક્ષણ માટેની. ખાવા નથી મળતું બધું, ઘણું બધું ખાવાનું ભગવાને આપેલું છે, પણ માણસની વૃત્તિ બેકાર છે. એટલે આવા પાપ બધા કરે છે. આ પાપ સમજવાનું. જે માંસ ખાવું એ શું કહેવાય? પાપ છે. કારણ કે જેને આપણે જીવાડી શકતા નથી એને મારવાનો કોઈ અધિકાર આપણને નથી. તો આવી પ્રકારના માણસની વ્યાખ્યામાંથી આ બધા ઉતરી ગયેલા છે બધા. તો આપણે જોઈએ છે કે ગાય પોતાના બચ્ચાને કેવી રીતે ચાવે છે.
જેવી રીતે ચિકન છે, પેલું મુરગી પોતાનું બચ્ચું મોટું થાય એટલે પોતાની ચાંચમાં દાણો લઈ પેલા છોકરાના મોઢામાં મૂકે, એ પણ મોટું થાય એને ખાતા આવડતું નથી, લાવ ખવડાવવું. તો માતા કેટલો પ્રેમ કરે છે. હવે એને કાપીને આપણે ખાવાનો શું અધિકાર છે? એવું જરા વિચાર પામે ને તો પણ ખ્યાલ આવે કે આપણી કોઈ આ સંસ્કૃતિ નથી, આપણી જીવાડવાની સંસ્કૃતિ છે. અહીં ઘણું ભગવાને ખાવાનું આપ્યું. પહેલાંના વખતમાં જંગલી હતા, મેં કહું પહેલાં આવું કરતા હતા. અત્યારે કેટલું બધું ખાવાનું સારું બધું મળે છે, અને છતાં આવું કરીએ. અમે ઘણી વખત વાત કરીએ છીએ કે પેલો સ્ટોન એજ હતો. સ્ટોન એજ એટલે પથ્થરિયું, કેવું કહેવાય? પથ્થરિયું. એમાં આવું બધું ખાતા. અમે કહ્યું ને આગળ એવું જ હતા. એટલે એ વખતે કે નાગા ફૂગા પડતા હતા, કારણ કે આપણે શોધ જ નહોતી થઈ ને. શું કરે? તો અત્યારે કોઈ બજારમાં કોઈ માણસ હોય નાગા ફૂગા ચાલતા હોય તો કેવું લાગે? કારણ કે પથ્થરિયુગમાં ફરે, આટલા કપડાં મળે, હાવ નાગો ફરે, હાવ ભણેલો ગણેલો નાગો પડતો હોય તો કેવું લાગે? એવી રીતે આપણે બીજું અમે કહી શકીએ ને કે આટલું સરસ મજાનું ખાવાનું શાકભાજીને બધું મળે છે, તો હવે તું માણસ ખાય છે તો પથ્થરિયુગમાં જ ભરે છે ને, જંગલી જ છે ને. શું કહેવાય લોકો? જંગલી કહેવાય, પાપી કહેવાય. તો એ બધું આપણે સમજવાનું. એટલા માટે ગુણાતીતાનંદ સાહેબ બીજી પણ વાત કરતા કે જેને આજ્ઞા બહાર કાંઈ જોઈએ નહીં એનાથી અહિંસા ધર્મ પડે. આજ્ઞા બહાર કંઈ જોઈએ નહીં, માગવાનું જ નહીં. સાધુઓ પછી માગ કરતા હોય તો હરિભક્તોનું મન ઉતરી જાય. એટલા માટે આજ્ઞા પ્રમાણે આપણે રહેવાનું. યોગીજી મહારાજ યોગી ગીતામાં કહ્યું કે મેં કોઈની પાસે માગ્યું નથી, ઠાકોરજી માટે સેવા કરાવી છે, પણ મારા દેહ માટે કે મારા માટે કાંઈ માગ્યું નથી. તો આ બધા ગુણ ક્યાંથી શીખાય? મહાન પાર્લર, સંત સમાગમ. સંત સમાગમ આવા આપણા ગુરુઓના જીવનો જોઈએ તો કેવો અહિંસા ધર્મ પાડ્યો છે એમણે. કોઈની પાસે કંઈ માગ્યું નથી, કંઈ વધારેની વસ્તુ રાખી નથી, જેના તેનાથી જેવું તેવું ચલાવી લીધેલું છે. કોઈ જ અહિંસા ધર્મ. જો આપણાથી હરિભક્તો છુપાતા ફરે આ સાધુ કંઈક આપણી પાસે માગશે તો આવી રીતે થાય તો અહિંસા ધર્મ પડે નહીં. બધું જોઈએ કુટારમાંથી મળે છે. અહીં અત્યારે તો કંઈ આપણે વાતની ખામી છે. તો આ પ્રકારે અહિંસાની આ શણગાર છે એ પણ અક્ષરધામમાં ભગવાનની સેવાને વિશે રૂઢી રીતે પામવાનો એક શણગાર છે. અને હવે આપણે 8મા બ્રહ્મચર્ય ઉપરના શણગાર ઉપર આગળ ઉપર આવીશું. સ્વામિનારાયણ ભગવાનની